નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। 12 કલાકમાં 4 ઇંચ વરસાદથી અલથાણ બમરોલીમાં પૂર જેવી સ્થિતિ। ભેદવાડ ખાડી 4 કલાક ભયજનક સપાટીથી ઉપર વહી રહીશો ભરાયેલા પાણીથી પરેશાન। સુરતના અમરોલીમાં ડુપ્લિકેટ સોપ બનાવવાનું નેટવર્ક ઝડપાયું। પ્રગતિ ઇકો પાર્કમાં દરોડા પાડી 1,81,000નો બ્રાન્ડેડના નામે વેચાતો ફેક સાબુ જપ્ત। આરોપી વેપારીની ધરપકડ। સુરતમાં 2 બાળકોને છોડી મહિલા ભત્રીજા સાથે ફરાર। પ્રેમ લગ્ન કરનાર પતિની રડતા રડતા 2 હાથ જોડીને હર્ષ સંઘવીને આજીજી। સંતાનો માટે અપનાવવા તૈયાર। अठार वर्षीय 11 पास मास्टर माइंड एआई टेलीग्राम थी बनावतो एपीके फाइल। जामताराना ठगोने 15,000 मंथली सब्सक्रिप्शन थी वेचतो। देशभर में 64 करोड़ फ्रॉड। रोहित शाक्य यूपी थी झड़पायो। અને સુરતના વેપારી સાથે 1 કરોડ 64 લાખની સાયબર છેતરપિંડી। ગઠિયાઓએ ગોલ્ડ માઇનિંગમાં ઊંચા નફાની લાલચ આપી પૈસા પડાવ્યા। ઉત્તરાખંડના કાશીપુરથી 3ની ધરપકડ। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ સમગ્ર શહેરમાં ધોધમાર બેટિંગ કરી છે। વીતેલા 12 કલાક દરમિયાન સુરત શહેરમાં આશરે 4 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા ચારે તરફ પાણી થઈ ગયું હતું। ઉપરવાસ અને આ ભારે વરસાદના કારણે શહેરની 5 મુખ્ય ખાડીઓ પૈકીની ભેદવાડ ખાડી સળંગ 4 કલાક સુધી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહેતી રહી હતી। ખાડીનું પાણી બેક મારવાના કારણે અલથાણ અને બમરોલી વિસ્તારની ખાડી નજીક આવેલી સોસાયટીઓમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી। આ હોનારતમાં ભેદવાડ ખાડીની સાવ અડીને આવેલી લક્ષ્મી હોમ બિલ્ડિંગના રહીશો સૌથી વધુ પ્રભાવિત થયા હતા। ખાડીનું પાણી ઉભરાઈને સોસાયટીના કમ્પાઉન્ડ અને રોડ પર આવી જતા બિલ્ડિંગ બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। સોસાયટીના પાર્કિંગમાં મૂકેલા દ્વિચક્રી વાહનો અડધા ડૂબી ગયા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાનો ડર સતત સતાવી રહ્યો હતો। બમરોલી વિસ્તારમાં ખાડીના પાણી સોસાયટીઓમાં ઘૂસતાની સાથે જ સ્થાનિક લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। પાણી ભરાવાની આ ઘટનાથી લક્ષ્મી હોમ અને આસપાસના રહીશોને ગત 7મી જુલાઈના દિવસે આવેલી ભયાનક ખાડી પૂરની હોનારત યાદ આવી ગઈ હતી। એ સમયે પણ ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં 5-5 ફૂટ પાણી ભરાઈ ગયા હતા અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। આજે ફરી એકવાર રસ્તાઓ અને કમ્પાઉન્ડમાં ઘૂંટણસમા પાણી જોઈને લોકો ભયના ઓછાયા હેઠળ જીવવા મજબૂર બન્યા હતા અને પોતાનો કિંમતી સામાન ઊંચાઈવાળા સ્થળે ખસેડવા લાગ્યા હતા। લક્ષ્મી હોમ બિલ્ડિંગની બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હોવાના કારણે નાના બાળકો અને મહિલાઓ માટે રસ્તો ક્રોસ કરવો અશક્ય બની ગયો હતો। સવારના સમયે શાળાએ ગયેલા નાના બાળકો ભરાયેલા પાણીના કારણે ઘરે પરત ફરી શકે તેમ નહોતા। આ વિકટ પરિસ્થિતિમાં બિલ્ડિંગના રહીશોએ એકઠા થઈને પોતાની સોસાયટીના મેન્ટેનન્સના ખર્ચે ખાસ ટ્રેક્ટર ભાડે મંગાવ્યું હતું। ટ્રેક્ટરના માધ્યમથી બાળકોને શાળાએથી લાવીને સોસાયટીના પાણીમાંથી સુરક્ષિત રીતે ઘરો સુધી પહોંચાડવામાં આવ્યા હતા। તંત્રની કોઈ મદદ ન મળતા રહીશોએ જાતે જ આ વ્યવસ્થા કરવી પડી હતી। સુરતમાં વીતેલા 12 કલાકમાં ખાબકેલા 4 ઇંચ વરસાદના કારણે માત્ર ખાડી વિસ્તારો જ નહીં પરંતુ શહેરના મુખ્ય માર્ગો અને ગરનાળા પણ જળમગ્ન બન્યા હતા। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં આવેલા સચિન ગરનાળું અને લિંબાત ગરનાળામાં ઢોળાવના કારણે વિપુલ પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। આ ઉપરાંત શહેરના પોશ ગણાતા વીઆઈપી રોડ પર પણ ફરી એક વખત ઘૂંટણસમા પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા હતા અને કલાકો સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સમસ્યા તમે હું બતાવું છે એટલી સમસ્યા છે આ એરિયામાં તમારે કહેવા જેવી નથી એવું છે। આ વરસાદ હોય તો પાણી થઈ જાવે, રોડનો કંઈ કામકાજ નથી સારો, ગટરનો કંઈ કામકાજ નથી સારો, કોઈ પણ આ વિસ્તારના આ એરિયાનો કોઈ કામ સારો નથી। ખાલી એસએમસી આ પેલા વધારે વરસાદ હોય ને આ ટાઈમે એસએમસીને ફોન કીધો છે કે તમે અહીંયા ખાલી રોડ જોવો તો તમે ખ્યાલ પડી જાવે કે કેવી રોડ છે આમની।
અહીંયા પેલા રોડ ઉપર પેલા કિચડ છે ને આ આવી ગયો, તો બધા માણસ ચાવતા પેલા ફિસલ નીચે પડતા, તો મારી પોતાની બાઇક પેલા ફિસલી, તો મેં તુરંત એસએમસી વાળાને ફોન કર્યો, તમે આ ને જો કેવી રોડ છે, તમે ખબર પડે છે ને હે, પેલા ખાલી કહેવાય સુરત સ્માર્ટ સિટી છે, મને લાગે નથી સ્માર્ટ સિટી છે એવું છે. આ તો ટ્રેક્ટર કરવા પડે ને, અહીંયા પેલા બાઇક જાવે નથી, કાર જાવે નથી, તો છોકરાને સ્કૂલ મૂકવા પડે, સબ્જી લાવવા પડે, આટો બી લાવવા પડે, બધું કરવા તો પડે ને માણસને, કામ પર જવા પડે, આને પેલા પાછા લાવવા પડે, આને માટે ટ્રેક્ટર વાળા ભાઈને બોલાયો છે એવું છે. એમરજન્સી હોય તો બીજું તો શું છે, પેલા માણસે આ એકબીજાને પકડ લાવે, બીજું તો કઈ રાસ્તું લાગે નથી મને એવું છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની પ્રચંડ આવક અને સુરતમાં વરસેલા અવિરત વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્તમાન ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત તાપી નદી પર આવેલા સિંગણપોર કોઝવેની સપાટી 6.17 મીટર સુધી પહોંચી ગઈ હતી. આજે સવારથી અને ગઈકાલે સુરત જિલ્લામાં સમગ્ર જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી 34 mm જેટલો વરસાદ છે અને સિઝનનો વરસાદ 833 mm જેટલો થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ 7 દિવસ માટેનું ફોરકાસ્ટ પ્રસારિત કરે છે અને આગામી 3 કલાક માટેનું નાવકાસ્ટ પ્રસારિત કરે છે. જે ફોરકાસ્ટ 7 દિવસ માટે હોય છે તે મુજબ આગામી 26 જુલાઈ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. સવારે જે 7 થી 10 માટેનું નાવકાસ્ટ હતું તેમાં રેડ એલર્ટ હતું, 10 થી 1 સુધીનું નાવકાસ્ટ હતું તે મુજબ યલો એલર્ટ હતું અને વરસાદ પણ વરસી રહ્યો છે. વરસાદના કારણે અમુક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો થાય છે, પણ પ્રશાસન દ્વારા તરત તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં તમામ નદી, ડેમ, જળાશય ભયજનક સ્થિતિથી નીચે છે અને તમામ લાઇન ડિપાર્ટમેન્ટ, જિલ્લા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ 24/7 ચાલુ છે. સુરત મહાનગરપાલિકા, નગરપાલિકાઓના ફાયર કંટ્રોલ જે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ છે તે ખડે પગે છે. એક એનડીઆરએફની ટીમ ઓલપાડમાં ડિપ્લોય છે, એક એસડીઆરએફની ટીમ માંગરોળમાં ડિપ્લોય છે. વધુ ટીમની જરૂર પડશે તો માંગણી કરવામાં આવશે. હાલમાં સામાન્ય વરસાદ છે. ગત જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી તે અસાધારણ વરસાદ એમાં કારણભૂત હતો. છેલ્લા 10 વર્ષનો હાઈએસ્ટ વરસાદ હતો આ એક દિવસનો. હાલમાં એવો વરસાદ નથી, સામાન્ય વરસાદ છે અને પરિસ્થિતિ પણ સામાન્ય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ માત્ર 4 ઇંચ વરસાદમાં જ શહેરની ખાડીઓ ઉભરાઈ જતા પાલિકાના દાવાઓ હવામાં ઉડી ગયા છે. ભેદવાડ ખાડીની યોગ્ય રીતે સફાઈ અને ઊંડી કરવાની કામગીરી ન થઈ હોવાના કારણે જ વારંવાર ખાડી ઓવરફ્લો થઈને રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. 4 કલાક સુધી ખાડી ભયજનક સપાટીથી ઉપર વહેવા છતાં તંત્ર તરફથી કોઈ નક્કર કામગીરી ન દેખાતા લોકોમાં મનપા શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પડી રહેલા મુસળધાર વરસાદને કારણે પહેલાથી જ રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે અને વાહન વ્યવહાર ધીમો પડ્યો છે. આવી વિકટ પરિસ્થિતિ, વરસાદી સ્થિતિ વચ્ચે સુરતના ભિસ્તાન વિસ્તારમાં એક ભારે બેદરકારી સામે આવી છે. બીઆરટીએસ બસ રૂટમાં એક એસટી બસ નિયમોનો ભંગ કરીને રોંગ સાઈડમાં ઘૂસી આવી હતી. વરસાદી માહોલમાં રોંગ સાઈડમાં આવી રહેલી આ બસના કારણે સામેથી પોતાના નિયત રૂટ પર આવી રહેલી ઇમરજન્સી એમ્બ્યુલન્સ રસ્તામાં જ ફસાઈ ગઈ હતી. ઇમરજન્સી સેવા હોવાથી એમ્બ્યુલન્સ ચાલક સતત સાયરન વગાડીને આગળ વધવા માટે રસ્તો માંગી રહ્યો હતો, પરંતુ વરસાદ વચ્ચે બીઆરટીએસનો સાંકડો રૂટ હોવાથી અને સામેથી એસટી બસ રોંગ સાઈડમાં અડીંગો જમાવીને ઊભી હોવાથી એમ્બ્યુલન્સને આગળ જવાનો કોઈ માર્ગ મળ્યો ન હતો. બસ ચાલકે ગાડી પાછળ ન લેતા આખરે મુસળધાર વરસાદ અને પાણી ભરાયેલા રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સ ચાલકે મજબૂરીમાં પોતાની ગાડી દૂર સુધી રિવર્સમાં લેવી પડી હતી, જેથી દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે વિલંબ થયો હતો. ચોમાસાના ધોધમાર વરસાદ દરમિયાન રોંગ સાઈડમાં વાહનો ચલાવવું એ કોઈ પણ સામાન્ય વાહન ચાલક માટે અકસ્માત નોતરે તેવું ભયાનક સાબિત થઈ શકે છે. તેમાં પણ જ્યારે સરકારી એસટી બસના ડ્રાઈવરે જ વરસાદી પરિસ્થિતિમાં બીઆરટીએસ જેવા સંવેદનશીલ ટ્રેકમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કર્યું, ત્યારે વાહન ચાલકોની ટ્રાફિક શિસ્ત પર મોટા સવાલો ઊભા થયા છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા વેદાંત ઇન્ડસ્ટ્રીઝ 3 પ્રગતિ ઇકો પાર્ક ખાતેથી કોપીરાઇટ એક્ટના ભંગ બદલ અમરોલી પોલીસે દરોડા પાડીને આરોપી વેપારીની ધરપકડ કરી છે. જાણીતી કંપની યામી ઘર શોપ પ્રાઇવેટ લિમિટેડના નામે ડુપ્લિકેટ કોસ્મેટિક સોપ બનાવી વેચાણ કરતા ઇસમ પર કંપનીના અધિકૃત અધિકારીની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરોડા દરમિયાન પોલીસે 1,81,200ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરના પગલાં ભર્યા છે. અમદાવાદ ખાતે રહેતા અને પુણે સ્થિત યામી ઘર શોપ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ રક્ષણ માટે ઓથોરાઇઝ્ડ પર્સન તરીકે ફરજ બજાવતા જયદીપભાઈ ભટ્ટી અને તેમના સાથી કર્મચારી સુભાષભાઈ ભૂતોરિયાએ સુરતમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અમરોલીના વેદાંત ઇન્ડસ્ટ્રીઝ 3 પ્રગતિ ઇકો પાર્કના ખાતા નંબર 5 વાલમ પ્રાઇવેટ લિમિટેડમાં તેમની કંપનીના ભણતા નામ અને ડિઝાઇનવાળા ડુપ્લિકેટ સાબુનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાની વિગતો સામે આવી હતી. કંપનીના અધિકારીઓએ જરૂરી દસ્તાવેજો અને પાવર ઓફ એટર્ની બતાવી અમરોલી પોલીસની મદદ માંગી હતી, જે બાદ પોલીસ સ્ટાફ અને 2 પંચોને સાથે રાખીને પ્રગતિ ઇકો પાર્કના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા યુનિટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પર હાજર 27 વર્ષીય આરોપી જેમિલભાઈ નરેશભાઈ ભરોડિયા મળી આવ્યો હતો. પોલીસે તેની સ્થળ પર જ અટકાયત કરીને ધરપકડ કરી હતી. પોલીસે યુનિટમાં તપાસ કરતા 1,81,000થી વધુનો ડુપ્લિકેટ મુદ્દામાલ મળી આવ્યો હતો, જેમાં કોજિક સોપના ખાલી કવર 350 નંગ 2,100 રૂપિયાના, કોજિક સોપ જેવા દેખાતા પીળા રંગના ડુપ્લિકેટ સાબુ 650 નંગ જેની કિંમત 65,000, મેજિક સોપના ખાલી કવર 2,350 નંગ જેની કિંમત 14,100, મેજિક સોપ જેવા દેખાતા કથ્થઈ ક્રીમ રંગના ડુપ્લિકેટ સાબુ 1,000 નંગ જેની કિંમત 1 લાખનો સમાવેશ થાય છે. અમરોલી પોલીસે તમામ ડુપ્લિકેટ સાબુ અને ખાલી પેકેજિંગ મટીરિયલ કબજે કરીને પકડાયેલા આરોપી જેમિલ ભરોડિયા વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ 51, 63 અને 64 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ મામલે અમરોલી પોલીસ મથકના પીએસઆઈ જસુભાઈ કામડિયા દ્વારા આગળની કાનૂની કાર્યવાહી અને તપાસ ચલાવવામાં આવી રહી છે. સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે કૌટુંબિક સંબંધો પર અનેક સવાલો ઊભા કર્યા છે. એક વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે તેની પત્ની પોતાના 2 સંતાનો અને પતિને છોડીને કૌટુંબિક ભત્રીજા સાથે ઘરેથી ચાલી ગઈ છે. પીડિતના કહેવા મુજબ ઘરેથી રોકડ રકમ અને સોનાના દાગીના પણ લઈ જવામાં આવ્યા છે. આ મામલે પીડિતે પોલીસ સમક્ષ રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થવાનો આક્ષેપ કર્યો છે. હાલ સમગ્ર મામલો પોલીસ સમક્ષ છે અને પીડિતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ન્યાયની માંગ કરી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા પંકજ નામના વ્યક્તિએ ગંભીર આક્ષેપો સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. તેમના જણાવ્યા મુજબ 12 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા બાદ તેમનો પરિવાર સુખી જીવન જીવી રહ્યો હતો અને તેમને 2 સંતાનો પણ છે. જો કે છેલ્લા 2 વર્ષથી તેમની પત્નીના કૌટુંબિક ભત્રીજા શંકર સાથે નજીકના સંબંધો બન્યા હોવાનું તેઓએ જણાવ્યું છે. પીડિતના જણાવ્યા મુજબ શરૂઆતમાં પત્નીને સમજાવ્યા બાદ તેણે સંબંધ તોડી નાખવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં પણ બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હતો. પંકજનો આક્ષેપ છે કે તેઓ નોકરી પર હોય ત્યારે શંકર ઘેર આવતો હતો અને પત્ની તેની સાથે સતત સંપર્કમાં રહેતી હતી. પંકજના જણાવ્યા પ્રમાણે ગત 23 જૂને તેમની પત્ની ઘરમાંથી રોકડ રકમ અને દીકરીના સોનાના દાગીના લઈને શંકર સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. સમગ્ર ઘટનામાં અન્ય કેટલાક લોકોની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાના થોડા દિવસો બાદ પીડિતના પિતાનું અવસાન થતાં પરિવાર પર વધુ આર્થિક અને માનસિક સંકટ ઊભું થયું છે. પીડિતે જણાવ્યું કે આ ઘટનાના કારણે તેઓ ભારે આઘાતમાં છે અને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે પરિવારજનોએ તેમને બચાવી લીધા હતા. 6ઠ્ઠો મહિનો 23 તારીખ 3:45 ગાળામાં મારા વાઈફને શંકર ભગાઈને લઈ ગયો છે. શંકર પડિયાર છે એનું નામ અને મારા વાઈફનો ભત્રીજો છે ને મને હેલ્પની જરૂર છે અને મને ઇન્સાફ જોવે અને શંકરને સજા મળવી જોઈએ. મારા લગ્નને 12 વર્ષ થયા છે સર, અને અમારી લાઈફમાં દોસ્તાર તરીકે આવ્યો અને આવું અમારા ઘરમાં કાંડ કર્યું આ શંકર નામના છોકરાએ. પ્લીઝ મારી હેલ્પ કરો. મને સરકારથી અને હર્ષ સંઘવીભાઈથી ઇન્સાફ જોવે છે, ન્યાય જોવે છે અને શંકર નામના છોકરાને સજા મળવી જોઈએ. સર મારી વિનંતી છે, મને ઇન્સાફ નહીં મળશે સર તો હું આત્મહત્યા કરીશ. મારી 2 હાથ જોડીને વિનંતી છે હર્ષ સંઘવીભાઈને કે મારી વાઈફ ઘરે આવી જાય પાછી અને પોલીસવાળા એક્શન લે જલ્દી, અથવા પોલીસ સ્ટેશનવાળા કે જલ્દથી જલ્દ મારા વાઈફને ઉઠીને લાવે અને શંકરને કડકથી કડક સજા મળે અને મારા વાઈફ રાજી ખુશી મારા ઘરે આવીને શાંતિથી રહે. બસ મારા મમ્મી અને મારી છોકરા છોકરીને હાથવે એટલું જ બહુ છે. બાકી તો હું મહેનત કરીને ગમે ત્યાંથી બી એને લાવીને
ઠરાવીશ અને એનું પૂરું કરીશ. બસ મારી આટલી ઈચ્છા છે કે શંકરને કડકથી કડક સજા મળવી જોઈએ કે પરમ આવી રીતના બીજા કોઈના ઘરમાં આવી રીતના કરશે નહીં. પીડિતનો આક્ષેપ છે કે અઠવા પોલીસ સ્ટેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં સંતોષકારક કાર્યવાહી થઈ નથી. ત્યારબાદ તેમણે સુરત પોલીસ કમિશનર કચેરીમાં પણ રજૂઆત કરી છે. પીડિતે જણાવ્યું કે તેઓ દ્રષ્ટિની ગંભીર તકલીફથી પીડિત છે અને નાની આવકમાં 2 સંતાનોની જવાબદારી નિભાવી રહ્યા છે. હવે તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ ન્યાયની માંગ કરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દેશભરમાં ટેકનોલોજીના માધ્યમથી લાખો લોકોને ચૂનો લગાવતા સાયબર માફિયાઓ પાછળ કયું ભેજાબાજ કામ કરી રહ્યું છે તેનો ચોંકાવનારો ખુલાસો સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે કર્યો છે. સુરત પોલીસે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતેની એક હોટેલમાંથી માત્ર 18 વર્ષ અને 6 મહિનાની ઉંમર ધરાવતા રોહિત વિરેન્દ્રસિંહ શાક્ય નામના માસ્ટર માઇન્ડ ડેવલપરની ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આરોપી માત્ર 11મું ધોરણ પાસ છે, પરંતુ 16 વર્ષની સગીર ઉંમરથી જ તે AI અને ટેલિગ્રામની મદદથી અત્યંત ખતરનાક ડમી અને વાયરસયુક્ત APK ફાઇલો બનાવવામાં માસ્ટર કોડર બની ગયો હતો. ઝારખંડના કુખ્યાત જામતારા, હરિયાણા અને રાજસ્થાનના સાયબર ગુનેગારોને ડિજિટલ હથિયારો સપ્લાય કરવાનું મુખ્ય કામ આ યુવાન જ કરતો હતો. આ સમગ્ર કૌભાંડનો દોર સુરતના એક જાગૃત નાગરિક સાથે થયેલી છેતરપિંડીથી શરૂ થયો હતો. ગત 15 થી 18 મે 2026 દરમિયાન સાયબર ઠગોએ વોટ્સએપ પર પંજાબ નેશનલ બેંકની ઓરિજિનલ જેવી જ દેખાતી બોગસ pnb1.apk નામની ફાઇલ મોકલી હતી. ફરિયાદીએ આ ફાઇલ ઓરિજિનલ સમજી પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરતા જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ઠગોએ ગણતરીની મિનિટોમાં તેમના પ્રાઇમ કોઓપરેટિવ બેંક એકાઉન્ટમાંથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. ભોગ બનનારે તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવતા સુરત પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. એડિશનલ CP ડોક્ટર કરણરાજસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અને IT એક્સપર્ટ્સની ખાસ ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપી રોહિત શાક્યને તેના ડિજિટલ ગેજેટ સાથે રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં સાયબર ક્રાઇમનું આખું ઓર્ગેનાઇઝ બિઝનેસ મોડેલ સામે આવ્યું છે. આરોપી સાયબર ક્રિમિનલ્સને 2 પ્રકારની એપ્લિકેશન બનાવી આપતો હતો. વિક્ટિમ એપ્લિકેશન જે સામાન્ય લોકોના ફોનમાં ઇન્સ્ટોલ કરાવાતી હતી, એડમિન એપ્લિકેશન જેનાથી ગુનેગારો લોકોના ફોનના OTP અને બેંક વિગતો પોતાના ફોનમાં લાઈવ જોઈ શકતા હતા. આ સોફ્ટવેર સપ્લાય કરવા માટે તે પ્રથમ મહિનાના 15,000 રૂપિયા વસૂલતો હતો અને એપ્લિકેશન ચાલુ રાખવા માટે દર મહિને બીજા 15,000 ભાડું લેતો હતો. ગ્રાહકની માંગ મુજબ તે કસ્ટમાઇઝ એપ્સ પણ બનાવી આપતો હતો. સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમ બાબતે ખૂબ જ એક્ટિવનેસ છે. સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ ટીમ પણ આ બાબતે ખૂબ જ એલર્ટ છે. રિસન્ટલી છેલ્લા 3 થી 4 મહિનામાં એક નવી સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી અસ્તિત્વમાં આવી છે, જે મોડસ ઓપરેન્ડી APK ફાઇલની છે. તમામ લોકો આ APK ફાઇલ બાબતે ધીમે ધીમે હવે જાણતા થયા છે, પરંતુ હજુ પણ ઘણા બધા લોકો સમગ્ર દેશમાં APK ફાઇલની સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડીનો ભોગ બની રહ્યા છે. આવા જ એક અરજદાર 1930 જે સાયબર ક્રાઇમનો ટોલ ફ્રી નંબર છે સમગ્ર ભારત માટે, એ 1930 ઉપર સાયબર ક્રાઇમની એક એપ્લિકેશન એમણે કરી હતી, જેમાં એમના મોબાઈલમાં PNB1.apk પંજાબ નેશનલ બેંકના નામવાળી PNB1.apk નામની એક ફાઇલ
એમના મોબાઈલમાં વોટ્સઅપ પર મોકલવામાં આવી હતી અને વોટ્સઅપ પર એ ફાઇલ જે એમને એપીકે ફાઇલ જે મળી હતી PNB1.apk એમણે ક્લિક કરી હતી અને તાત્કાલિક એમનો ફોન આખો હેક થઈ ગયો હતો અને એમના ફોન હેક કરીને સાયબર ક્રિમિનલ્સે એમના ફોનના અંદરથી એમની બેંક અકાઉન્ટ ડિટેલ મેળવીને પ્રાઇમ કોઓપરેટિવ બેંક અને સાથે સાથે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આ બંને બેંક અકાઉન્ટની તમામ ડિટેલ મેળવી એના 5 લાખ રૂપિયા તાત્કાલિક વિધિન ફ્યુ મિનિટ્સ કાઢી લીધેલા હતા. ફરિયાદી ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈનને મળ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક જે પીઆઈ ટંડેલ, પીઆઈ ગામેતી આ તમામ ઇન્સ્પેક્ટરોની ટીમો કામે લાગેલી હતી. સાયબર ક્રાઇમના ચુનિંદા અધિકારીઓ અને આપણા આઈટી કન્સલ્ટન્ટ એમણે કામે લાગેલા હતા અને સતત 10 દિવસ સુધી વર્કઆઉટ કરીને આ PNB1.apk ફાઇલના ડેવલપર સુધી ટેકનિકલ વર્કઆઉટ કરીને પહોંચી ગયા હતા અને ત્યારબાદ સાયબર ક્રાઇમના અધિકારીઓની એક આખી ટીમ ઉત્તર પ્રદેશ જવાના રવાના થઈ હતી અને ઉત્તર પ્રદેશ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી કાનપુરથી આ ફાઇલ ડેવલપ કરનાર ડેવલપરને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી રોહિત કોઈ પણ સરકારી વિભાગ કે બેંકની હુબહુ ડમી એપ્લિકેશન તૈયાર કરી દેતો હતો. PNB, SBI, એક્સિસ બેંક, યુકો બેંક આ ઉપરાંત બિગ બાસ્કેટ, અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ અને નકલી RTO ચલાન પેમેન્ટ લિંક્સ તૈયાર કરતો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલે આ માસ્ટર માઇન્ડને ઝડપી પાડીને દેશભરમાં ચાલતા બહુચર્ચિત સાયબર કૌભાંડના નેટવર્કને મોટો ફટકો આપ્યો છે. સુરત શહેરમાંથી સાયબર ક્રાઇમનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભોગ બનનાર વેપારીને સોનાની ખાણમાં રોકાણ કરવાના બહાને આંતરરાષ્ટ્રીય સ્તરનું મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સુનિયોજિત ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ એક સુવ્યવસ્થિત નેટવર્ક ઊભો કરીને ફરિયાદીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. જ્યારે લાંબા સમય સુધી વારંવારની ખાતરીઓ છતાં કોઈ પણ રકમ પરત ન મળી અને એપ્લિકેશન પણ બંધ જેવી થઈ ગઈ, ત્યારે ફરિયાદીને પોતાની સાથે સુનિયોજિત રીતે બહુ મોટી આર્થિક છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ ઓનલાઈન ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા પ્રાથમિક તપાસ અત્યંત ત્વરિત ગતિએ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અરજીમાં દર્શાવેલા તમામ તથ્યો અને ડિજિટલ પુરાવાઓ પ્રથમદર્શી સાચા જણાતા સુરત શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ગુનો રજીસ્ટર કરીને આગળની ઊંડાણપૂર્વકની તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. સુરત પોલીસની વિશેષ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ખાતાઓની કડીઓ મેળવીને છેક ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી આ ગુનામાં સીધી રીતે સંડોવાયેલા 3 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં 48 વર્ષીય મોહમ્મદ ઇઝહાર જે વેપાર સાથે સંકળાયેલો છે, 24 વર્ષીય મોહમ્મદ સુમેર જે પણ વેપાર કરે છે અને 24 વર્ષીય મોહમ્મદ ઉવેશ જે વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે તેનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ ઉત્તરાખંડમાં બેસીને ગુજરાત અને દેશના અન્ય રાજ્યોના ભોગ બનનારા લોકોના પૈસા ટ્રાન્સફર કરવાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસ પૂછપરછ અને તપાસમાં આ ત્રણેય આરોપીઓની ગુનાહિત ભૂમિકા અને કમિશનની વહેંચણીની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મુખ્ય સૂત્રધારોના સંપર્કમાં રહીને આરોપી મોહમ્મદ ઇઝહારે માત્ર ₹8,500ના કમિશનની લાલચમાં પોતાનું સત્તાવાર HDFC બેંક ખાતું અને તેની આખી ઓનલાઈન બેન્કિંગ કિટ, ચેકબુક, ડેબિટ કાર્ડ વગેરે સાયબર ઠગોને સોંપી દીધી હતી. જ્યારે મોહમ્મદ સુમેરે સહ આરોપી મોહમ્મદ ઉવેશના સંપર્કમાં આવીને સાયબર છેતરપિંડી માટે પોતાના તથા અન્ય લોકોના બેંક ખાતાઓ એકત્રિત કર્યા હતા, જેમાં તે પ્રતિ ખાતા દીઠ ₹6,500 કમિશન પોતે રાખતો હતો. ત્રીજો આરોપી મોહમ્મદ ઉવેશ પ્રતિ બેંક ખાતા દીઠ ₹20,000ના મોટા કમિશનની લાલચમાં આવીને પોતાનું અને બીજા 6 વ્યક્તિઓના બેંક ખાતાઓ લાવ્યો હતો, જેમાં તે ₹5,000 પોતે રાખી બાકીની રકમ મૂળ ખાતા ધારકોને વહેંચતો હતો. આમાં તમામે આર્થિક લાભ માટે બેંક ખાતાઓ ભાડે આપી ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. સુરત સાયબર ક્રાઇમની ઊંડી તપાસમાં આ ગેંગના અન્ય રાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવ્યા છે. આરોપીઓ દ્વારા વપરાયેલા HDFC બેંક ખાતા નંબરની ચકાસણી કરતા
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર આ જ ખાતા વિરુદ્ધ દેશના અલગ અલગ ભાગોમાંથી અન્ય 3 ગંભીર ફરિયાદો નોંધાયેલી જોવા મળી છે. આ એક જ ખાતામાં ટૂંકા ગાળામાં કુલ રૂપિયા 11,37,217ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી 9,95,000ની માતબર રકમ ઉધમસિંહ નગરના કાશીપુર વિસ્તારમાં આવેલા જુદા જુદા એટીએમ સેન્ટરો મારફતે રોકડેથી વિથડ્રો કરી લેવામાં આવી હતી. હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ આંતરરાજ્ય ગેંગના મુખ્ય માસ્ટર માઇન્ડ સુધી પહોંચી શકાય. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને ઓવરબ્રિજ પર વાહન ચાલકોની લાપરવાહી નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. સુરતના વ્યસ્ત ગણાતા વરાછા ઓવરબ્રિજ પર એક કાળજું કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે છવાયેલા ઘનઘોર અંધારા વચ્ચે એક બાઇક રસ્તા પર બંધ પડેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ કરુણ દુર્ઘટનામાં બાઇક ચલાવી રહેલા રેપિડો ચાલક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે બાઇક પાછળ બેસેલા મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભદ્રામલી ગામના વતની અને હાલ સુરતના અમરોલી છાપરાભાટા રોડ પર આવેલા રિલાયન્સ નગરમાં રહેતા 32 વર્ષીય વિજુસિંહ શકુંજી સોલંકી સુરત શહેરમાં રેપિડો બાઇક ટેક્સી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. રોજની જેમ વિશુસિંહ રોજીરોટી કમાવવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. આ અકસ્માતે એક હસતા રમતા પરિવારનો સહારો છીનવી લીધો છે. વિજુસિંહ સોલંકી સરથાણા વિસ્તારમાંથી એક પેસેન્જર આશિષ વિનુભાઈ ભોઈને પોતાની બાઇક પર બેસાડીને સુરત રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. બાઇક જ્યારે વરાછા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં અગાઉથી જ એક ટ્રક બંધ હાલતમાં ઊભી હતી. અંધારાના કારણે વિજુસિંહને આ ઊભેલી ટ્રક દેખાઈ ન હતી અને તેમની બાઇક સીધી જ ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક અને હેલ્મેટનો કૂરચો બોલી ગયો હતો અને બંને રોડ પર પટકાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા વિજુસિંહ સોલંકીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ ગંભીર ઇજાગ્રસ્ત મુસાફર આશિષ ભોઈને તાત્કાલિક વધુ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ અકસ્માત પાછળ વહીવટી તંત્ર અને ટ્રક ચાલકની ઘોર બેદરકારી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ તો વરાછા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી ત્યાં સંપૂર્ણ અંધારપટ હતો. બીજું, જે ટ્રક બ્રિજ પર બંધ પડી હતી તેના ચાલકે પાછળ કોઈ બેરિકેડ, ઇન્ડિકેટર કે કોઈ પણ પ્રકારની ચેતવણી સાઇન મૂકી ન હતી. આ સમગ્ર ગંભીર ઘટના અંગે અશ્વિની કુમાર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંધ ટ્રકના ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાની હલધરુ ગ્રામ પંચાયતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી 2 કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. નવા બાંધકામ કરાયેલા રહેણાંક મકાનની આકારણી કરી આપવાના બદલામાં 7,500ની લાંચ લેતા તલાટી કમ મંત્રી અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરની એસીબીએ ધરપકડ કરી છે. સુરત ગ્રામ્ય એસીબીને બાતમી મળી હતી કે કામરેજ તાલુકાની હલધરુ ગ્રામ પંચાયત ખાતે નવા રહેણાંક મકાનોની આકારણી કરવા માટે અરજદારો પાસેથી 7,000થી 14,000 સુધીની લાંચ માંગવામાં આવે છે. બાતમીના આધારે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર SD ધોબીના માર્ગદર્શન હેઠળ 20 જુલાઈએ ગ્રામ પંચાયત કચેરીમાં ડિકોય ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન તલાટી કમ મંત્રી ભરત બચુવાળા અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર નિખિલ સંજય ભાલિયાએ ફરિયાદી પાસેથી 7,500ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને રંગે હાથે ઝડપી લીધા હતા.
ટીમે સ્થળ પરથી લાંચની રકમ સંપૂર્ણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.